નમસ્કાર દોસ્તો, આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। હનુમાન જયંતી 23 એપ્રિલ મંગળવારના દિવસે છે। આ દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે। ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ છે। આ સાથે જ મંગળ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે। જો તમારી કુંડળીમાં મંગળદોષ અથવા શનિની સાડાસાતી છે તો અહીં આપેલા કેટલાક ઉપાયો અજમાવવા જોઈએ। હનુમાન જયંતી ઉપાય 2024 હનુમાનજીને સંકટ મોચન કહે છે, કારણ કે બજરંગબલી પોતાના ભક્તોના દરેક સંકટ હરી લે છે। મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવાનું મહત્વ છે। આ સપ્તાહે મંગળવારે હનુમાન જયંતી છે। 23 એપ્રિલના રોજ આ ઉત્સવ ઉજવવામાં આવશે। માન્યતા છે કે બજરંગબલીની પૂજા કરી તેઓને બુંદીના લાડુનો ભોગ લગાવવામાં આવે તો હનુમાનજીની ભક્તો પર વિશેષ કૃપા રહે છે। હનુમાનજીની પ્રિય છે 4 રાશિ। શનિ પ્રકોપ અને મંગળદોષથી મુક્તિ માટે કરો વિશેષ ઉપાય। પોતાના ભક્તો ઉપરાંત કેટલીક રાશિ એવી પણ છે જે હનુમાનજીની પ્રિય રાશિ ગણાય છે। આ રાશિના જાતકો પર હનુમાનજીની કૃપા સદૈવ બની રહે છે। અહીં જાણો હનુમાનજીની પ્રિય રાશિ કઈ છે અને શનિની સાડાસાતી, ધૈર્ય અને મંગળદોષને દૂર કરવા માટે કેવા વિશેષ ઉપાય કરવા જોઈએ। મેષ રાશિના સ્વામી છે મંગળ। 1. મેષ રાશિના સ્વામી છે મંગળ। મેષ રાશિ હનુમાનજીની પ્રિય રાશિમાંથી એક છે। આ રાશિના સ્વામી મંગળ છે। મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે, તેથી મંગળ ગ્રહથી હનુમાનજીના સારા સંબંધ છે। તમારી કુંડળીમાં મંગળનો દુષ્પ્રભાવ હોય તો માત્ર હનુમાન જયંતી જ નહીં પરંતુ બાકીના દિવસોમાં પણ તેઓની પૂજા કરવી જોઈએ। 2. સિંહ રાશિના સ્વામી છે સૂર્યદેવ। સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે। સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા ગણવામાં આવે છે। ભગવાન હનુમાનના ગુરુ પણ સૂર્યદેવ છે। બજરંગબલીના સૂર્યદેવ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે, આ માટે ગુરુની રાશિ પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે। જીવનમાં સુખ શાંતિ માટે સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ। 3. વૃશ્ચિક રાશિના સ્વામી છે મંગળ। વૃશ્ચિક રાશિના સ્વામી મંગળદેવ છે, આ કારણે વૃશ્ચિક રાશિના જાતકો પર હનુમાનજીની કૃપા સદૈવ બની રહે છે। તેથી હનુમાન જયંતી પર બજરંગબલીને લાડુનો ભોગ ધરાવો। આનાથી બળ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે। મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ। 4. કુંભ રાશિના સ્વામી છે શનિદેવ। કુંભ રાશિના સ્વામી શનિદેવ છે। પૌરાણિક વાર્તા છે કે જ્યારે શનિદેવ રાવણની લંકામાં આગના કારણે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા તો હનુમાનજીએ તેઓને પીડામાંથી મુક્તિ આપવા માટે સરસવનું તેલ લગાવ્યું હતું। ત્યારથી જ શનિદેવને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે। શનિદેવે કહ્યું હતું કે હનુમાનજીની આરાધના કરવાથી શનિની દ્રષ્ટિથી મુક્તિ મળે છે। આ સમયથી હનુમાનજી અને શનિદેવને મિત્ર ગણવામાં આવે છે। હનુમાનજીની વિશેષ કૃપા માટે ઉપાય: હનુમાન જયંતી પર બજરંગબલીને બુંદીનો પ્રસાદ અથવા લાડુ ચઢાવો। આનાથી નવગ્રહ શાંત થઈ જાય છે, જીવનના તમામ સંકટોથી મુક્તિ મળે છે। હનુમાન જન્મોત્સવ પર મીઠા પાનનું બીડું, સિંદૂર અને લાલ રંગના કપડાં હનુમાન મંદિરમાં ચઢાવવા જોઈએ। શનિદેવની સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી છે
તો હનુમાન જયંતી પર સરસવના તેલમાં દીપકમાં કાળા તલ નાખીને હનુમાનજીની આરતી ઉતારો। આનાથી તમારી કુંડળિયા પડેલી શીની હાયાથી મુક્તિ મળે છે। માત્ર હનુમાન જયંતી જ નહીં પણ મંગળવારે સ્નાન કર્યા બાદ લાલ વસ્ત્ર ધારણ કરી વિધિ વિધાથી હનુમાનજીની પૂજા કર્યા બાદ સિંદૂર અર્પિત કરો।